ગુડ મોર્નિંગ દીકરાઓ. ચાલો હવે જો આપણે આગળ ચાલીએ. નાઇટ્રોજન તત્વ જે ખરું, પ્રથમ તત્વ જે 15મા સમૂહનું પ્રથમ તત્વ છે નાઇટ્રોજન. નાઇટ્રોજન એ જ સમૂહના અન્ય તત્વો કરતાં કઈ બાબતે જુદું પડે એ ચર્ચા કરવાના. દસેક બાબત એવી છે કે જેનાથી એ જુદું પડી જાય, પણ એ જુદું પડવાનું કારણ શું, રીઝન શું છે જુદું પડવાનું? તો કે જો એ જુદું પડવાનું જે રીઝન છે એ રીઝન હું જણાવું તો કે ભાઈ એક નાઇટ્રોજન તત્વ કે જેની ધ્યાન રાખજો, નાઇટ્રોજનની ઊંચી વિદ્યુત ઋણતા બરાબર ધ્યાન આપજો. વિદ્યુત ઋણતા બરાબર ધ્યાન આપજો. ઊંચી વિદ્યુત ઋણતા. ભાઈ નાઇટ્રોજનનું કદ નાનું અને ઊંચી વિદ્યુત ઋણતા, કદ નાનું ધ્યાનથી જોજો. કદ નાનું, ઊંચી વિદ્યુત ઋણતા, ઊંચી આયનીકરણ એન્થાલ્પી, ઊંચી આયનીકરણ એન્થાલ્પી બહુ અગત્યનું વાક્ય. અને સૌથી અગત્યની વસ્તુ જે ખરી તે આપણે ચર્ચા કરી કે ડી કક્ષકોની અપ્રાપ્યતા. આ અપ્રાપ્યતા એટલે ન મળે. ડી કક્ષકોની અપ્રાપ્યતા જેવા કારણોને લઈને નાઇટ્રોજન એના જ સમૂહના તત્વોથી અલગ પડે છે. બહુ અગત્યનું વસ્તુ લખી મેં, જો અંડરલાઈન બી પાછો કરો જોજો. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઊંચી, કદ નાનું, અને કદ નાનું હોવાને કારણે છેલ્લો ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હશે તો આકર્ષણ વધારે લાગશે તો એનામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા મુશ્કેલ, એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું હશે. બીજું, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 એટલે એમાં ડી કક્ષકોની અપ્રાપ્યતા હશે. અપ્રાપ્યતા એટલે ડી કક્ષકો એમાં હશે નહીં. આવા કેટલાક રીઝનને લઈને નાઇટ્રોજન જે ખરો એ એના જ સમૂહના તત્વોથી કેવો થઈ જાય, અલગ પડી જાય. કઈ બાબતે અલગ પડે એ તો પછીની વાત થઈ ગઈ, પણ આપણને આ ચાર વસ્તુ ખબર હોવી જોઈએ. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઊંચી, કદ નાનું, ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ડી કક્ષકોની અપ્રાપ્યતા, મતલબ એની પાસે ડી કક્ષક હોતી નથી. તો તેની ચર્ચા પહેલા આપણને ખબર હોવી જોઈએ તો જ આપણે આગળ જઈ શકીએ, નહીં તો આગળ જઈ શકાય નહીં. ઓકે, હવે આગળ ચાલીએ આપણે એની અંદર. તો કે ભાઈ હું વાત કરે નાઇટ્રોજન તત્વ નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે સી અને ઓક્સિજન સાથે પીપાઈ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે, જ્યારે બીજા તત્વો આ બંધ બનાવવાની ક્ષમતા ધરાવતા નથી. નાઇટ્રોજન ધ્યાન આપજો, નાઇટ્રોજન ની ઊંચી વિદ્યુત ઋણતા અને નાના કદને કારણે તે કાર્બન અને ઓક્સિજન સાથે પીપાઈ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે. પીપાઈ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે, જ્યારે બાકીના તત્વો પીપાઈ બંધ બનાવતા નથી. મતલબ નાઇટ્રોજન એ કાર્બન અને ઓક્સિજન સાથે પીપાઈ બંધ બનાવે. પીપાઈ એટલે શું? તો કે પી કક્ષકો દ્વારા પાઈબંધ બને એટલે પીપાઈ બંધ કહેવાય. પી કક્ષકો દ્વારા પાઈબંધ બની શકતો હોય એટલે નાઇટ્રોજન અને કાર્બન વચ્ચે કે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે પીપાઈ બંધ બનવાની ક્ષમતા ખૂબ જ વધારે છે, જ્યારે બાકીના તત્વોમાં આ બંધ બનવાની ક્ષમતા હોતી નથી. આ પહેલો મુદ્દો. અને તેનું રીઝન છે ઊંચી વિદ્યુત ઋણતા અને કદ કેવું છે, નાનું. આના લીધે એ પીપાઈ બંધ બનાવી શકે, જ્યારે બાકીના તત્વો બનાવી શકતા નથી. ઓકે, સેકન્ડ, નાઇટ્રોજન જ્યારે નાઇટ્રોજન સાથે જોડાય એટલે કે નાઇટ્રોજન, ધ્યાન આપજો, નાઇટ્રોજન તત્વ નાઇટ્રોજન સાથે જોડાય, નાઇટ્રોજન સાથે
ત્રિબંધથી જોડાય, ત્રિબંધથી જોડાય, બંધથી જોડાય, ધ્યાન આપજો, જોડાય અને દ્વિઆણ્વીય આણ્વીય N2 બનાવે. હવે આપણને ખબર N2 એટલે શું, તો કે નાઇટ્રોજન કનેક્ટ વિથ નાઇટ્રોજન વિથ ટ્રિપલ બોન્ડ. નાઇટ્રોજન જે ખરો તે ટ્રિપલ બોન્ડ થી જોડાયેલો આ રીતે, તો N2 લખી શકીએ આપણે, નહીં તો N2 લખી શકીએ નહીં. જ્યારે સમૂહના અન્ય તત્વો, જ્યારે સમૂહના અન્ય તત્વો એટલે કે કોણ, તો કે ભાઈ ફોસ્ફરસ, તો ફોસ્ફરસ સાથે એક જ બંધથી જોડાય, આર્સેનિક સાથે એક જ બંધથી જોડાય, Sb સાથે એક જ બંધથી જોડાય, ત્રિબંધથી જોડાતા નથી, બરાબર, એકલ બંધ બનાવે, બરાબર, ધ્યાન આપજો, બનાવે. અને બિસ્મથ જે ખરું ને એ તો ધાત્વિય બંધ બનાવે. તમે જોતા જાઓ, આપણે હું જોતા છે તે નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બંધ તમને જોવા મળે. જ્યારે ફોસ્ફરસ કે આર્સેનિક કે એન્ટીમની વચ્ચે કોઈ ટ્રિપલ બંધ જોવા મળતા નથી, સિંગલ બોન્ડ જ જોવા મળે. અને બિસ્મથ તો ધાત્વિય બંધ બનાવે, ધાત્વિય બંધ રચે. ઓકે, એના પછીની વાત કરીએ તો કે નાઇટ્રોજન છે ને, નાઇટ્રોજન બહુ અગત્યનું, નાઇટ્રોજન નિર્બળ કેટેનેશન ગુણધર્મ ધરાવે, બરાબર, ધ્યાન આપજો. જ્યારે બાકીના તત્વો જે ખરા તેમાં આ ગુણ વધારે જોવા મળે. જ્યારે બાકીના તત્વોમાં આ ગુણ વધારે જોવા મળે. ભાઈ પહેલી વાત એ કે આ કેટેનેશન શું છે, તો કે ભાઈ કેટેનેશન એટલે શું, બરાબર. સાદી ભાષામાં જો હું તમને કહું તો કેટેનેશન નો મતલબ થાય પોતાના જ તત્વો અથવા પોતાની સાથે જ જોડાવાની ક્ષમતા, પોતાના તત્વો સાથે જોડાવાની ક્ષમતા, મતલબ નાઇટ્રોજન સાથે જોડાવાની ક્ષમતા તે ઓછી છે, એટલે કે ગુણધર્મ જે ખરો તે નિર્બળ છે. જ્યારે ફોસ્ફરસ સાથે જોડાવાની ક્ષમતા કે આર્સેનિક સાથે જોડાવાની ક્ષમતા જે ખરી તે વધારે છે. મતલબ બાકીના તત્વોમાં આ ગુણ કેવું જોવા મળે, વધારે. કેટેનેશન નો મતલબ થાય પોતાના જ તત્વો સાથે જોડાવાની ક્ષમતા. મતલબ નાઇટ્રોજન સાથે જોડાય એની ક્ષમતા એની ઓછી, નિર્બળ છે. જ્યારે ફોસ્ફરસ સાથે જોડાવાની, આર્સેનિક સાથે જોડાવાની ક્ષમતા સૌથી વધારે છે, એટલે કે નાઇટ્રોજન કરતા વધારે છે. એમ જોવા જઈએ તો આખા આવર્ત કોષ્ટકની અંદર કેટેનેશન નો ગુણધર્મ સૌથી વધારે શેમાં જોવા મળે, તો કે સૌથી વધારે જોવા મળે કાર્બનમાં. કેમ કે કાર્બન સાથે બહુ જોડાયેલું હોય, આખું ઓર્ગેનિક કેમિસ્ટ્રી જે ખરું તે કાર્બન થી રચાયેલું, તો કાર્બન સાથે કાર્બન જ જોડાયેલું, તો કાર્બનની અંદર કેટેનેશનનો ગુણધર્મ સૌથી વધારે જોવા મળે, એવું કહી શકાય. નાઇટ્રોજનમાં એની ગુણધર્મ નિર્બળ છે, જ્યારે બાકીના તત્વોમાં એ ગુણધર્મ જે ખરો તે કેવો છે, તો કે પ્રબળ છે. ઓકે, હજુ એક લાઈન કદાચ લખી શકાય, જોઈ લો નીચે. ઓકે, ની લખાશે તો આ તમને એની અંદર જોવા મળે. ત્રીજો મુદ્દો. હવે હું ચોથા મુદ્દાની ચર્ચા કરવાનો, એટલે હું અહીંયા ચોથો મુદ્દો લખીશ, હું આ કાઢી નાખતો છું, જોઈ લીધું. આપણે 10 મુદ્દાની ચર્ચા કરવાની છે. તો આ બધા જ મુદ્દાઓ અગત્યના અને કંઈ ને કંઈ આપણને એમસીક્યુ સ્વરૂપે બી આપતા જશે, એટલે કે એમસીક્યુ સોલ્વ કરવામાં પણ આપણને મદદરૂપ થતા જશે. નાઇટ્રોજન તત્વની સંયોજન, હવે આપણે જાણીએ ચોથો મુદ્દો જે કરો તે, તો કે નાઇટ્રોજન પાસે ડી કક્ષક અપ્રાપ્ય છે. નાઇટ્રોજન પાસે ડી કક્ષક જે છે, નાઇટ્રોજન પાસે ડી કક્ષક અપ્રાપ્ય છે. એ આપણે જોઈ લીધું અથવા ચર્ચા બી કરી લીધી કે ડી કક્ષક એની પાસે હોતી નથી. એટલે શું થાય, તો કે એટલે એ મહત્તમ 4 બંધ બનાવી શકે. એ મેં સમજાવી ગયો, બરાબર. કેવી રીતના એની ચર્ચા મેં કરી ગયો, ફરી પાછો કરતો છું. 1s2 2s2 અને 2p3.
આ પાર્ટિસિપેટ નહીં કરે 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2p માં કેટલા તો કે સિંગલ એટલે આ બંધ બનાવી શકે આ ત્રણ ને આ જો દાન કરે તો કેમ કે આ ઇલેક્ટ્રોનને મેં ડી કક્ષકમાં લઈ નહીં જઈ શકું કેમ કે એનું શક્તિ સ્તર બીજું જ આવે ને બીજા શક્તિ સ્તરમાં ડી કક્ષક હોતી નથી એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મનું એ દાન કરે તો ચોથો બંધ બનાવે જેને સવર્ગ કહેવાય કે આ સહસંયોજક બંધ બનાવે તો આ ત્રણ ને આ ચોથો એટલે મેક્સિમમ કેટલા તો કે એની સંયોજકતા કેટલી આવી શકે 4 આવી શકે કેટલી આવી શકે 4 થી વધારે હોઈ શકે નહીં જ્યારે આથી શું થાય તો કે આથી નાઇટ્રોજન ધ્યાન આપજો નાઇટ્રોજન ડીપાઈ પીપાઈ ને બનાવી શકે પણ મેં જે લખતો છું તે બરાબર ધ્યાન આપજો ડીપાઈ પીપાઈ બંધ બનાવી શકતો નથી બરાબર ધ્યાન આપજો કયો બંધ નહીં બનાવે તો કે આગળના મુદ્દામાં મેં પીપાઈ લખેલું હતું અહીંયા મેં લખ્યું ડીપાઈ અને પીપાઈ કોઈ બીજા તત્વનો પી કક્ષક હોય ને નાઇટ્રોજનની ડી કક્ષક તો કે ના એ નહીં બની શકે નાઇટ્રોજન પાસે ડી કક્ષક હોતી નથી ડી કક્ષક અપ્રાપ્ય છે એટલે ડીપાઈ પીપાઈ બંધ બનવાની શક્યતા રહેતી નથી કેમ કે નાઇટ્રોજન પાસે ડી કક્ષક હોતી નથી જ્યારે સમૂહના અન્ય તત્વો બરાબર ધ્યાન આપજો તત્વો એટલે કે ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની કે બિસ્મથ આ જે તત્વો છે એ આ પ્રકારના બંધ બનાવી શકે સમૂહના અન્ય તત્વો આ પ્રકારના બંધ બનાવી શકે ભાઈ કેવી રીતના બનાવી શકે તો કે આપણે લખી શકીએ R3 તમને ચોપડીની અંદર લખેલું હશે R3P ડબલ બોન્ડ O પછી R3P ડબલ બોન્ડ CH2 આવા સંયોજનો તમને લઈ R એટલે આલ્કાઇલ સમૂહ એ તમે જાણતા છો અને મારે કહેવાની જરૂર નથી આલ્કાઇલ સમૂહ કહેવાય અને આ પ્રકારના બંધો જે ખરા છે આની અંદર અન્ય તત્વોમાં ડીપાઈ પીપાઈ પ્રકારના બંધ હોય જ્યારે નાઇટ્રોજનમાં હોતા નથી ઓકે પાંચમો મુદ્દાની ચર્ચા કરીએ જ્યારે ફોસ્ફરસ અને આર્સેનિકના સંયોજનો આ બહુ અગત્યનું છે સંયોજનો હું જે લખું તે બરાબર ધ્યાન આપજો P પછી મેં લખું C2H5 અને ટ્વાઇસ કરું પછી થ્રાઇસ કરું કેમ કે +3 આવી શકે બીજું લખું મેં આર્સેનિક લખું અને C6H5 લખું ધ્યાનથી જોજો અને એના 3 લખું એ લિગેન્ડ તરીકે વર્તે મતલબ શું થઈ ગયા આ આર્સેનિક નું સંયોજન છે આ ફોસ્ફરસ નું સંયોજન છે એ ફોસ્ફરસ અને આર્સેનિક ના સંયોજનો જેવા કે P ટ્રાઈ ઇથાઇલ ફોસ્ફરસ કહેવાય ટ્રાઈ ફિનાઇલ આર્સેનિક કહેવાય ફિનાઇલ આ ફિનાઇલ ગ્રુપ કહેવાય આ ઇથાઇલ ગ્રુપ કહેવાય આ લિગેન્ડ તરીકે વર્તે લિગેન્ડ શું છે તો કે લિગેન્ડ એટલે એવી વસ્તુ અથવા એવા આયનો અથવા અણુ કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે તેને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે એટલે લિગેન્ડ તરીકે વર્તે હવે એ લોકો એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આ લોકો ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરી શકે દાન કરી શકે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરી શકે દાન કરી શકે તો દાન કરે તો સ્વીકારનાર કોણ તો કે સ્વીકારનાર એની અંદર તમને લખ્યું હશે ચોપડીની અંદર ત્યારે ફોસ્ફરસ અને ધ્યાન આપજો આર્સેનિક સંક્રાંતિ તત્વો સાથે તો આ લોકો દાન કરે તો સંક્રાંતિ તત્વો એટલે કોણ ડી વિભાગના તત્વો અને ડી વિભાગના તત્વો પાસે ડી કક્ષક ખાલી હોય તો આ તત્વો આ સંયોજનો જે કરા તે સંક્રાંતિ તત્વો સાથે બંધ બનાવી શકે બરાબર ધ્યાન આપજો બંધ બનાવી શકે અને તે કયો બંધ બને તો કે તે જે બંધ બનાવી શકે તે કયો બંધ બને ડીપાઈ પ્રકારનો બંધ બની શકે ડીપાઈ પ્રકારનો કયા પ્રકારનો બંધ બની શકે ડીપાઈ કેમ તો કે આની પાસે ડી કક્ષક છે આની પાસે બી ડી કક્ષક છે ડીપાઈ પ્રકારનો બંધ બનાવી શકે અને જ્યારે પરંતુ નાઇટ્રોજન તત્વો ડીપાઈ બંધ બનાવી શકતા નથી આ બી લખી મૂકજો પરંતુ નાઇટ્રોજન તત્વ ડીપાઈ બંધ બનાવી શકતા નથી ડીપાઈ
બંધ બનાવી શકતા નથી, બનાવી શકતા નથી, બરાબર ધ્યાન આપજો, બનાવી શકતા નથી, કારણ કે નાઇટ્રોજન પાસે ડી કક્ષક હોતી નથી, એટલે એ પ્રકારના બંધ બનાવી શકતા નથી. આ તમારો પાંચમો મુદ્દો થયો. અગત્યના બધી જ વસ્તુઓ લિગેન્ડ શું છે? એ લિગેન્ડ એટલે એવા અણુઓ અથવા આયનો કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું કરી શકે દાન, મતલબ આ સંયોજનો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો કોને કરશે? સંક્રાંતિ તત્વોને. કેમ કરે? તો કે સંક્રાંતિ તત્વો પાસે ડી કક્ષકો ખાલી હોય, ડી વિભાગના તત્વો છે એની પાસે ડી કક્ષકો ખાલી હોય અને બંધ બનાવી શકે. કયા? તો કે ડીપાઈ પ્રકારના. પરંતુ નાઇટ્રોજન ડીપાઈ પ્રકારનો બંધ બનાવી શકતો નથી. ઓકે, હવે આપણે છઠ્ઠા મુદ્દા ઉપર જોવાના. કયા મુદ્દા ઉપર જઈએ? છઠ્ઠા ઉપર. ધ્યાનથી જોજો. આ બધા જ મુદ્દાઓ જે ખરા તે એમસીક્યુ તરીકે બી તમને કામના અને એમ બી તમને કામના. બહુ અગત્યના મુદ્દાઓ. નાઇટ્રોજન તત્વો, છઠ્ઠું, નાઇટ્રોજન તત્વો ધ્યાન આપજો. નાઇટ્રોજન તત્વો અપરૂપો ધરાવતા નથી. મતલબ બહુરૂપો, એમ કે નાઇટ્રોજનના ઘણા બધા રૂપો નથી, બરાબર. જ્યારે અન્ય તત્વો અપરૂપો ધરાવે, જ્યારે અન્ય તત્વો અપરૂપો ધરાવે, જેમ કે ફોસ્ફરસ. તો ફોસ્ફરસના અપરૂપો છે લાલ ફોસ્ફરસ, પીળો ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ. આ બધા અપરૂપો કહેવાય. એક જ તત્વના વિવિધ સ્વરૂપો એને અપરૂપો તરીકે ઓળખવામાં આવે. ઓકે, ત્યાર પછી 7 નંબર પર જઈએ તો નાઇટ્રોજન જે કરો, નાઇટ્રોજન એ N2O3 કે N2O5 પ્રકારના એક આણ્વીય સંયોજનો બનાવી શકે. બરાબર ધ્યાન આપજો. જ્યારે ફોસ્ફરસ એ P2O5 કે P4O10 જેવા દ્વિઆણ્વીય સંયોજનો બનાવી શકે. આ બી તમે લખી શકો. 8મા મુદ્દાની ચર્ચા કરીએ તો નાઇટ્રોજનના ટ્રાયહાઇડ્રાઇડ તમે જાણતા છો અને એની ચર્ચા આપણે કરી જ ગયેલા છે. NH3 નાઇટ્રોજનનો હોય તો NH3 કહેવાય, બિનઝેરી છે. જ્યારે PH3 એટલે ફોસ્ફરસનો ટ્રાયહાઇડ્રાઇડ અને આર્સેનિક ASH3 એ ઝેરી છે. એ કેવો છે? ઝેરી છે. તો હાઇડ્રાઇડ બી બનાવે એ આપણને ખબર જ છે. અને સાથે 9મા મુદ્દા ઉપર જઈએ. નાઇટ્રોજન જે ખરું, નાઇટ્રોજન એ અધાતુ છે. તેથી તેના ઓક્સાઇડ, આની ચર્ચા આપણે કરી ગયેલા, ઓક્સાઇડ એસિડિક છે. શું છે? એસિડિક છે. આ જોજો, મેં આરા મારીને તમને આગળના વિડિયોની અંદર બતાવેલું છે, એસિડિક છે. અને જ્યારે અન્ય તત્વોના ઓક્સાઇડ સંયોજનો, અન્ય તત્વના ઓક્સાઇડ સંયોજનો ઉભય ગુણધર્મી કે બેઝિક છે. બરાબર ધ્યાન આપજો. 10 નંબર, લાસ્ટ નંબરના મુદ્દાની ચર્ચા કરીએ. NH3 સિવાયના નાઇટ્રોજનના બીજા હેલાઇડ NCl3, NF3 સિવાયના, બરાબર ધ્યાન આપજો, આ પણ અગત્યનો, સિવાયના નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ જેમ કે NCl3 ટ્રાયહેલાઇડ જે ખરા એ વિસ્ફોટક છે. શું છે? વિસ્ફોટક છે. બરાબર ધ્યાન આપજો, વિસ્ફોટક છે. અને જ્યારે અન્ય તત્વના હેલાઇડ સ્થાયી છે. તો આ પણ એક MCQ માં પૂછાય કે કયો વિસ્ફોટક છે, નાઇટ્રોજનનો કયો હેલાઇડ વિસ્ફોટક છે. NH3 સિવાયના નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ જેમ કે NCl3 જે વિસ્ફોટક છે, જ્યારે અન્ય તત્વના ટ્રાયહેલાઇડ લાઈક PCl3 કે તમે લખી દેવું તો એ વિસ્ફોટક નથી. ઓકે, આ 10 મુદ્દાઓની ચર્ચા દીકરા આપણે કરી કે જેમાં નાઇટ્રોજન બાકીના તત્વોથી અલગ પડે.
કઈ કઈ બાબતે અલગ પડે એ અગત્યનું થિયરી રૂપે પૂછાય એ તો 2 નંબરની વાત છે, પણ આપણને એમસીક્યુ સ્વરૂપે આ બહુ આપણને પૂછાઈ શકે તો તે ખાસ કરીને ધ્યાનમાં લેવાનું. ઓકે દીકરાઓ.